અને હવે વાત આકાશી આફતની કરીએ તો વાવથરામાં સરહદી વિસ્તારના મોરીખા ગામમાં ત્રણેય તળાવો ઓવરફ્લો થતા નીચાણવાળા લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા। આશરે 50 જેટલા ઘરમાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકો ઘર છોડીને ખેતરો તથા શાળામાં સ્થળાંતર કરવું પડ્યું। તળાવની માછલીઓ મૃત પામતા ફેલાયેલી અસહ્ય દુર્ગંધથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। તેમ છતાં વહીવટી કે પછી આરોગ્ય તંત્ર તરફથી કોઈ નક્કર કામગીરી ન થતા સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો। तो अमे आ पानी में बैठा था 12 महीने पानी आवे એટલે કોઈ સરકાર નિકાલ કરતો નહીં। અને આ રાતના છોકરા લઈને ધોડું રાતના આજો લગાડે ભગાડે એ મારચા રાવ। કેટલા સમયથી પાણી ભરાણું? પાણી તો 6-7 વર્ષ છે। દર વખતે ભરાઈ જાય? દર વર્ષ કે આજો હાલે પાણી પડ્યું ઘરે। આ રાતના ખાવું પીવું આ માછલી મરેલી પડી ભળો પડે। કેવી તકલીફ પડે તમને? તકલીફ શું બધી વાતે આવી વસવાટ કરીએ છીએ। અમારા ગામમાં 5000 ઘરોની વસ્તી છે, જેની અંદર આ ગઈ સાલ વરસાદ ઘણો થવાથી ત્રણેય તળાવ ભરાઈ ગયેલા છે અને ચાલુ સાલે વરસાદ થવાથી વધારે પાણી આવવાથી બધાના ઘરોમાં દલિતવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, પંડ્યાવાસ, રાઠોડવાસ, પરમારવાસ આ બધામાં રાવળવાસ આ બધામાં પાણી ભરાઈ ગયા છે। લોકો ખેતરમાં તથા નિશાળમાં આમાં ઊંચાણવાળી જગ્યાએ જતા રહેલ છે અને વધુ વરસાદ આવવાથી ગઈ સાલના વરસાદની તળાવ ભરેલો હોવાથી માછલીઓ બારી નીકળી ગઈ છે। અને અમારે જે આ પાણી વરસાદી ચોમાસું આવે ત્યારથી માણસોના 1000 જેવું થઈ જાય છે, કેમ કે ઘણું પાણી અવારનવાર આવી જાય તો માણસોને ઘરમાં જો રહેવાની જગ્યા રહેતી નથી, બહાર જ નીકળવું પડે છે। લગભગ 5-5 ફૂટ અંદર ઘરમાં પાણી પ્રવેશ કરી જાય છે, ખૂબ જ તકલીફો રહે છે। ગામમાં જેમ બને એમાં પાણીનો નિકાલ માટેનો કોઈ સગવડ કરે એવી અમારે ખાસ કરીને સરકારને સૂચના છે। અત્યારે કેવી તકલીફ પડે ને કઈ જગ્યાએ પાણી? અત્યારે સાહેબ અમે અડધી રાત અડધા તો ઊંઘતા જ નથી, ક્યારે વધારે વરસાદ આવી જશે અને અડધાને નીકળવું પડશે। અમુક આ ભાલો અડધો વિસ્તારમાં તો કમ્પ્લીટ ઘરમાં જ પાણી આવી ગયું છે અને કોઈ પણ જાતની આ સગવડ કરવામાં આવતી જ નથી આ પાણી નીકાળવા માટેની। સાહેબ પાણી ભરાઈ જાય આખી ઊંઘતા નથી। કેટલા સમયથી ભરાય? વર્ષો વર્ષ પાણી ભરાય, 2-3 વર્ષથી જાય ભરાય। ચોમાસાનું તો જે ચોમાસાનું પાણી તો સરકારે કાઢ્યું નહીં કોઈ। અત્યારે કેટલા વિસ્તારમાં પાણી ભરેલું? અત્યારે સાહેબ ઘણા વિસ્તાર ગામનો